નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા ખાતે રબારી સમાજની સામાજિક બંધારણની મીટિંગમાં ગુજરાતી મારવાડી સમાજના લોકો એક સામાજિક બંધારણની વાત પર સૂર પુરાવી 25 તારીખે સર્વસંમતિથી બંધારણને આખરી ઓપ આપવાની તૈયારી કરતો રબારી સમાજના ઠાકોર સમાજના બંધારણ બાદ રબારી સમાજ પણ સામાજિક બંધારણ માટે ગામડાથી તાલુકા લેવલ સુધી સામાજિક મીટિંગ કરી રહ્યો છે। ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ, ડીસા પૂર્વ એમએલએ ગોવાભાઈ દેસાઈ અને સમાજના અન્ય આગેવાનો સમાજના તમામ ગામડામાં જઈ સામાજિક મીટિંગ કરી સામાજિક સુધારણાના તમામ મુદ્દાઓની ચર્ચાઓ કરી રહ્યા છે। સામાજિક બંધારણ થકી સામાજિક સંરચના થશે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે, સમાજ આર્થિક રીતે મજબૂત બનશે એ વાત સમજાવી સમાજ સંગઠિત કઈ રીતે બનશે એ રબારી સમાજનું ઉદાહરણ છે। વાવથરાદ જિલ્લા પોલીસ આયોજિત યંગ વાવથરાદ ફિટ વાવથરાદ માટેની દોડ લગાવી રન ફોર ધી નેશનમાં જોડાઈ થરાદના માર્ગે એકતાની દોડ લગાવી। થરાદ દૂધ શીત કેન્દ્રથી 4 રસ્તા સુધી એકતાની દોડ લગાવી। 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે એકતા બતાવવા માટે એકતાની દોડ લગાવી। 77માં પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાની ઉજવણી વાવથરાદ જિલ્લામાં થરાદ ખાતે કરવામાં આવી રહી છે। રાજ્યના મંત્રી, પોલીસ પરિવાર સહિત નાગરિકો એકતાની દોડમાં જોડાયા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગઈકાલે અંબાજીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। અભિજીતસિંહ બારડની આગેવાની હેઠળ ખેરાલુના મલેકપુરથી અંબાજી માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા નીકળી। આ યાત્રામાં 108 ગાડીઓના કાફલા સાથે હજારો યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા। યાત્રામાં જોડાયેલા જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાવાની વાત કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ આધુનિક પ્લાન્ટ અને ઉત્પાદન એકમોની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે રાજ્યપાલે બનાસ ડેરીના અદ્યતન ચીઝ પ્લાન્ટ, પનીર પ્લાન્ટ, દૂધ પ્રક્રિયા એકમો તેમજ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના યુનિટનું નિરીક્ષણ કર્યું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। આજના ચૌધરી સમાજ દ્વારા ડીમા ખાતે નિર્માણ પામનારી શૈક્ષણિક શાળા માટે ડેરિયાણા ગામેથી ₹1.5 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું। આ ભંડોળ 32 ગુણના અજાણા સમાજ માટે ખુશીનો પ્રસંગ બન્યો છે। ચૌધરી સમાજના આગેવાનો 32 ગુણનું ભંડોળ એકત્ર કરવા ડેરિયાણા ગામની મુલાકાત આવ્યા। ગામ લોકોએ તેમનું સ્વાગત કર્યું અને આ ભંડોળ પૂરું પાડ્યું હતું। તરણીધર તાલુકાના નાના એવા ડેરિયાણા ગામ દ્વારા આટલી મોટી રકમનું દાન આપવું એ પ્રશંસનીય છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ મહિલા સંમેલન યોજાયું। સંમેલનમાં અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કરી ગયેલી દીકરીઓને સન્માન સાથે પરત લાવવા માટે પાઘડીની લાજ નામની નવી પહેલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। ડીસા તાલુકાના આસેડા ગામે દેત બાપા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મંત્રી ડોક્ટર સંજય દેસાઈનો સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં ગૌશાળાના લાભાર્થી દાતાઓ દ્વારા કુલ 3.21 લાખનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના વડાવલથી વીડી જૂના ડીસા ગામને જોડતા પાકા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। તરણીધર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા અને કાંગડી ગામના ગ્રામજનોએ સ્માર્ટ રોડને કારણે પડતી મુશ્કેલીઓ અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરી। તેમણે ઢીમાથી ફાંગણી સુધીનો રોડ તાત્કાલિક મંજૂર કરી નવો બનાવવાની માંગ કરી છે। ઢીમા ખાતે આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક ગ્રામજનો ઘણા વર્ષોથી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ઢીમા ગામથી ફાંગણી ગામ સુધીનો રોડ હાલમાં અત્યંત
ખરાબ અને ધૂળિયો હોવાથી વાહન ચાલકો, યાત્રાળુઓ અને ખેડૂતો સહિત ગ્રામજનોએ ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. સુઈગામ પ્રિન્સિપલ સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ શક્તિદાન જુજારદાન ગઢવી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના વાવથરા જિલ્લા બાબર ખાતે બની. આરોપી આસિસ્ટન્ટે એક દાવાના કામમાં સ્થળ પંચનામું કરવા માટે સરકારી ફી ઉપરાંત વધારાના 3000 ગેરકાયદેસર લાંચની માંગણી કરી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી એસવીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. અંબાજી હડાદ માર્ગ પર રાણપુર આંબા નજીક એક કાર પલટી ગઈ હતી. અમદાવાદથી અંબાજી દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની ગાડી અકસ્માત નડ્યો. સદનસીબે ઘટનામાં કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હતી. માહિતી અનુસાર ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર નજીક રસ્તાની વચ્ચે પલટી ખાઈ ગઈ. અકસ્માત થતાં જ ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા. પંજાબમાં માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા દિયોદર પંથકના યુવાનોના મૃતદેહોને તેમના વતન લાવવામાં આવતું આખું ગામ હિબકે ચડ્યું હતું. કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા. મૃતક ભરત રાજપૂતની નાની દીકરી પપ્પા ઉઠોને કહીને કરેલી કરુણ વિનંતી સાંભળતા જ હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. જ્યારે ફરજ દરમિયાન મોતને ભેટેલી મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બનાસકાંઠાના દિયોદર તાલુકાના ફોરણા ગામે ઠાકોર સમાજે દારૂના વેચાણ અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો છે. નિર્ણયથી કડક અમલવારી સુનિશ્ચિત કરવા માટે સમાજના યુવાનો અને વડીલોએ દિયોદર પોલીસ મથકે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.